સાબરકાંઠા જિલ્લામાં રવિ પાકના વાવેતરને લઈને યુરિયા ખાતરની માંગમાં થયો વધારો। રાજ્યમાં ઠંડીની જમાવટ સાથે ઘઉંના પાક માટે દર વખતે સપ્તાહે રવિ વાવેતર વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે। 8 તાલુકામાં અત્યાર સુધીમાં 1,12,928 હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકનું વાવેતર થયા પછી તમામ વિસ્તારોમાં યુરિયા ખાતરની માંગ વધી છે। સવારથી જ ખાતર ડેપો આગળ ખેડૂતોની લાઈનો લાગતી હોવાની માંગને પહોંચી વળવા માટે રેક પોઈન્ટ ઉપર જરૂરિયાત મુજબનો યુરિયા ખાતરનો જથ્થો ઠલવાઈ રહ્યો છે। જિલ્લાના 8 તાલુકામાં હાલની સ્થિતિએ 5,022 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં આ યુરિયા ખાતરની માંગ હવે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પોશીના, પ્રાંતિજ, તલોદ, વડાલી અને વિજયનગર તાલુકામાં ખેડૂતોએ રવિ સિઝનને અનુકૂળ પાકનું વાવેતર કરતા અત્યાર સુધીમાં વાવેતર વિસ્તાર 1,12,928 હેક્ટરને પાર કરી ગયો છે અને હજુ પણ વાવેતર વિસ્તાર આગળ વધતો હોવાના કારણે રવિ ખેતી માટે યુરિયા ખાતરની માંગમાં ધરખમ વધારો થયો છે। વાવેતર પછી પણ પાક માટે યુરિયા ખાતર જરૂરી હોવાથી ખેડૂતો સવારથી જ ખાતર ડેપો આગળ લાંબી લાઈનો લગાવી રહ્યા છે। ખેડૂતોને જરૂરિયાત મુજબ PSO મશીન દ્વારા ધંભ લીધા પછી જ ખાતરનો જથ્થો ફાળવવામાં આવતો હોવાથી ખાતર ડેપો આગળ ખેડૂતોની લાઈનના આ દ્રશ્ય જોવા મળવા પામ્યા છે। તો બીજી તરફ ખાતરથી માંગ વધતા ખેતીવાડી વિભાગ દ્વારા રેલવે ટ્રેક મારફતે જરૂરિયાત મુજબ યુરિયા ખાતર મંગાવવામાં આવી રહ્યું છે। ખેતી વિભાગના સૂત્રોએ આપેલ જાણકારી પ્રમાણે જિલ્લાના 8 તાલુકામાં ખાતર ડેપોમાં 3,772 ટન યુરિયા ખાતરનો જથ્થો બુધવાર સુધી સ્ટોકમાં હતો અને રેક દ્વારા વધારનાર 1,250 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો જે તે ડેપો સુધી પહોંચતો હોવાના કારણે 8 તાલુકામાં ખાતર ડેપોમાં 5,022 મેટ્રિક ટન ખાતર પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે। દરેક વિસ્તારમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ યુરિયા ખાતર મળી રહે તે પ્રકારે ખાતરના જથ્થાની ફાળવણી થઈ રહી છે। જ્યારે ખેતી વિભાગના કચેરી મારફતે જિલ્લામાં યુરિયા ખાતરના ઉપલબ્ધ જથ્થાની સ્થિતિના આંકડાકીય માહિતી આપતા હિંમતનગરમાં 980 ટન, ઈડરમાં 706 ટન, ખેડબ્રહ્મામાં 163, પોશીનામાં 151, પ્રાંતિજમાં 553, તલોદમાં 346, વડાલીમાં 794 અને વિજયનગરમાં 76 ટન જેટલો ઉપલબ્ધ યુરિયા ખાતરના આંકડાકીય માહિતી મળવા પામી છે। અને હાલમાં પણ વરસાદના કારણે મોટાભાગે ખેડૂતોને ઘઉંનું વાવેતર કરવા માટે વરસાદે સમય ન આપતા બહુ જ ઓછું વાવેતર થયું હોવાનું આ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મારફતે જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।